જય સ્વામિનારાયણ. ટાઈમ છે 6:05 અને અહીંયા અમારે જાદુ રેડી થાય છે. એની ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. બધાને મારું જય સ્વામિનારાયણ. અત્યારે વહેલા રેડી થઈને જવાનું છે ડુમ્મસ. આજે સન્ડે ફૂલ એન્જોય કરવાનું છે. મેડમ રેડી થાય બરાબર એટલે જઈએ નીચે. હવે જાદુ રેડી થઈ ગયું, હું અને શિવાંશ બંને રેડી થઈ ગયા. શિવાંશનું પણ જાદુ ચાલે છે. દિલીપભાઈ દોયડા બોટલ ભરવા રહી ગયું તું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? રેડી મોજમાં? અને તમે બ્લોગ બનાવો છો ને? ઓકે ડન. હાલો ચાલો, આજે ડુમ્મસ ફૂલ એન્જોય કરવાનો છે. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને નીકળીએ. અમારા ગટ્ટુભાઈ આવી ગયા છે. ગટ્ટુભાઈ છે ને દિલીપભાઈ હચવાઈ ગયા છે અને ડુમ્મસ ની મજા લેવાનો છે. ગટ્ટુ અમારે ઈકો છે ને ઉડવા મળ્યો છે. હવે ફ્યુલ નાખવા વેઇટ કર્યો ને તો ઈકો ગયો આગળ. હવે એને આમ બહુ મુશ્કેલ. સાયકલ લઈને જાય છે તો હું સાયકલ ડે છે. સાયકલ ડે છે ને? સાયકલ ડે. અને અહીંયા જે મજા આવે વોકિંગ કરવાની, સાયકલિંગ કરવાની, જ્યાં રોડ પર એક નંબર. સવારે 6 વાગે અહીંયા વિયારથી હતી જ તે ઇવેન્ટ સાયકલની. યસ આપણે આમ જવાનું થયું એટલે ભેગું નહોતું. નકર તો આ કરત કંઈક કામ પ્લાનિંગ કરત. ડુમ્મસનું પ્લાન થઈ ગયો એટલે પછી સાયકલ સાઈડમાં રહી ગયું. પપ્પાએ શૂઝ ના પહેર્યા તો બેટાએ શૂઝ ના પહેર્યા. વાહ, પપ્પા કરે એ જ કરવાનું. ગટ્ટુભાઈ ચલો, અમારી ગેંગ પાછળ આવી રહી છે અને દિલીપભાઈ એકવાર શૂઝની લેસ બાંધી લીધી, હજી એકવાર બાંધવી પડશે ને એટલું ચાલ્યા. આદરી છૂટી ગઈ. હાલા જેટલું કા. હા, દરિયો નજીક આવતો હુआ. અલા વન પીસ્યું ક્યાં પૂગ્યું? ફોન તો કરો. આવે છે. ચાલો આવી રહ્યા છે. આવી ગયા ફાઇનલી. મેરે ભાઈ તું ઘડી 5 મિનિટ તો ન્યારે 5 મિનિટ તો ન્યારે. આ છે ડુમ્મસનો દરિયો ના ડુમ્મસના અહીંયા ઉડડા. આ છે ડુમ્મસ અને આ ડુમ્મસના ઉટડા. વિપુલભાઈ ઇકો કિધર है? ट्रैफिक में फंसा है. ट्रैफिक तो भाई संडे से तो हશે. હું કરે ભાઈ ગટ્ટો? હાય ગટ્ટો. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે અને અમારે કરીએ તો છે મસ્ત ફોટોસ ક્લિક કરી રહ્યા. વિપુલભાઈ ભજીયા ખાવા માટે આજે બટેકા વાળા ટમેટા વાળા બધા ભજીયા ખાવાના જ છે.
પ્લાનિંગ છે. હજી વાર આવતો રહે. ક્યાં ગાડી લેવી તારે તો સિલેક્ટ કરી લે. હાલો આને આમાં બે આનો લાઈનમાં ચાલશે. આમાં બે જણ ભાઈ. ઓય અહીંયા જો ને ત્યાં જો મને અહીંયા હાઈ કર ભાઈ. હાલો હાલો ભાઈને પકડી. આયાંશભાઈ ને બહુ મજા આવી દરિયા ઘારે રમવાની. ભાઈ નાહી લીધું આવીને અહીંયા દરિયાના પાણીમાં. પછી અમે ઘરના પાણીમાં આરોમાં નાહ્યો. આરોથી નાહ્યો. તમે હું ઊંટડે ફોટા પાડ્યા. ઊંટડે ફોટા પાડી લીધા. તાવને ઊંટડે ફોટા પાડો. ને પણ અહીંયા રાઈડ કરવી આ રીતના ઊંટથી રાઈડ કરી શકે છે. દાદા કેટલો ચાર્જ? 50. ચલો ડુમસની બહાર. પગમાં રેતી ચોટી છે ને, હાલવાની એવી સ્લીપ થાય છે ને. ડુમસની રેતી હવે યોગી ચોકમાં લઈને જાઉં છું. અને તમે ગરમી કે મારું કામ. આવો હાલો અમારે આવી ગયા છે. વિપુલભાઈ એને મૂકી છે ગાડી એન્ટ્રન્સમાં, તો એ મને ચાલવા. અને અમે અહીંથી હવે જઈશું સીધા લશ્કરીના ભજીયા ખાવા માટે. લશ્કરીના ભજીયામાં જો ટ્રાફિક હશે તો બીજાના ભજીયા ખાશું, હે ને? બરોબર ને? ભજીયા ખાશું આપણે. લશ્કરીના ભજીયા ખાવા જઈએ. ચલો ભાઈ લોગ, ડુમસ આવ્યા હોય ને ભજીયા ના ખાઈએ એવું બની શકે? તમે ભજીયા ખાવા માટે આવેલા છો, અમે તો બીચ માટે આવેલા. તમે બીચે જ હતા? તો બીચે જઈને તો આવેલા. તો અહીંયા શું કરવા આવ્યા? ભજીયા ખાવા. તમારા માટે સ્પેશિયલ, તમારા માટે. તો તમારો આભાર. ગમે ત્યાંથી સુલો લઈ આવે ને તપેલું લઈ આવે ને. ઈ જ એક બંટુ છે. ચાલો ભજીયા આવી ગયા છે. ભજીયાની મોજ. ડુમસના ભજીયા એક નંબર. ટેસ્ટ એક નંબર હતો. મસ્ત હતા. મજા આવી ગઈ. એટલું ખાધું છે, બપોરે જમવાની જરૂર નથી એટલું ખાધું. હે એટલે હવે બપોરના ભોજન બંધ કરવાના છે. સવારના અત્યારે એવા મસ્ત ભોજન થઈ ગયા છે ને, તો બપોરની જરૂર નથી, એટલે બપોરે સ્કીપ. હાલો જલ્દી હાલો. મજા આવી ગઈ અમારી સીમાને, મજા આવી ગઈ. તો ડુમસથી હવે અલવિદા, ભજીયાને પણ અલવિદા, અને જઈએ હવે ઘર બાજુ. હવે ઘર બાજુ ખબરનું જે પડતું મૂકેલું કામ છે ને એ પકડી લેવાનું. ચલો એન્જોય. બહુ મસ્ત દિવસ રહ્યો આજે સન્ડે. ફોટોસ ક્લિક કરવા માટે અહીંયા ઉભેલા છીએ. મસ્ત ફોટા છે. શિવાંશ દર્શન કરતા હુआ. અહીંયા વેસુ રોડ પર મંદિર છે ને, ત્યાં એક બાજુ સાંઈ બાબાનું મંદિર ને એક બાજુ હનુમાન દાદાનું મંદિર છે. ક્યાં છે? અને પાછળ એક જગ્યાએ હનુમાન દાદા. હા, સાંઈ બાબા અને હનુમાન દાદાનું મિલન છે અહીંયા. હા, અહીંયા એવું કહે છે કે સાંઈ બાબા અને હનુમાન દાદાનું મિલન છે. હા, ક્યાંય મંદિરમાં તમે જોશો ને, આ એક જ મંદિર એવું છે ત્યાં હનુમાન દાદા અને સાંઈ બાબા બેની દિવાલ એક છે આગળ પાછળ. એક જ દિવાલમાં એક બાજુ હનુમાન દાદા ને એક બાજુ સાંઈ બાબા. ચાલો વિપુલભાઈ, ગુડ નાઈટ. વિપુલભાઈ ભજીયા ખાધેલા ને એટલે બીજાવાના.
મજા આવી ગઈ. હા, અમારી રસોઈ નહીં બનાવતા, સોરી. હુઈ ગયો કટુ. શું બનાવ્યું છે? હજી રોટલી ક્યાં બનાવી? શિવાંશભાઈ પાછા લૂડો રમવા માટે બેસી ગયા છે. મમ્મીને હરવી દે. મમ્મી હાલો આપણે કે ભોજન લેવાનું છે તો હાલો એક ઓફિસનો એક ક્લાયન્ટનો કોલ આવ્યો તો ઓફિસ જવું પડે એમ છે તો હાલો જઈએ ઓફિસ. 5 વાગી ગયા છે. આયાંશભાઈ અહીંયા રમે છે બાપા. ઓફિસનું બધું વર્ક ડન કરીને આવી ગયો છું. અને આ ભાઈ શું ખાય છે? પોપકોર્ન. અને શું હાલે મમ્મી? ચા પીવી મારે. મસ્ત ચા પી લો. ચા પીને હવે જઈએ છીએ નીચે. ભાઈ નીચે રમશે ને હું ને પૂજા જઈશું સબ્જી લેવા સબ્જી માર્કેટ. સબ્જી માટે કમ્પ્લીટ. દૂધી કટિંગ કરતા કરતા અહીંયા હાથમાં ચાકુ આવ્યું ને પૂજાએ લીધું ફટાફટ અને એને વાગી ગયો. લોહી બંધ થતો નથી પણ આને શાંતિ નથી. એની મમ્મી ભાઈ ક્યાંનો જલ્દી કેમ થાય મમ્મી તો બંધ થાય કે નહીં લોહી થાય એટલી ચિંતા કરે ને અત્યારની પ્રજાતા એ ગ્રેડ છે ભાઈ. ઘડીક વાર એમ થઈ જાય પણ એટલો બધો કાંઈ ઊંડો નથી મિત્રો કાંઈ શીખવો. હાલો બોલો. શિવાંશ ક્યારનો એની મમ્મી પાછળ છે. હવે શિવાંશ આયાંશ જ્યારે બાલ્કનીમાં રમવા મોકલી દીધા. આયાંશ બા અને શિવાંશ અહીંયા આટા જ મારતો રહે ક્યારનો. મમ્મી બંધ થઈ ગયું લોહી બંધ થઈ ગયું. બહુ ચિંતા કરે. બા ને શિવાંશની ફેવરિટ ગેમ થઈ ગઈ છે. અને હું અહીંયા આઈપીએલ જોવા માટે બેઠા છું પણ વરસાદના કારણે ઉભેલી છે. મંચના આગળ ભાગ પર ઉપસ્થિત થશો. કમિટી મેમ્બરને વિનંતી કરીશ કે આપ ડૉક્ટર જીગર ગીવ 2 બોલમાં 5 રન કરવાના છે. 5 વોટસન ફરીથી સથવારા ઓન ટાઈમ એટલે સીધી ફાઇનલમાં ટીમ. શું લાગે થઈ જાય? 2 બોલમાં 5 રન થઈ જાય. ગમે એ જીતશે ની ફાઇનલમાં જાય. મને જ લાગતો લોકો થવા દો. અરે થઈ જાય નહીં થવા દો. बातचीत करते हुए રન નહીં થાય. નહીં થાય. નો થાય. हथियार के अंदर યા! इस बार लपेटना चाहते थे એક બોલ કેટલા રન? 6 રન. એક સિક્સ જો આ બોલે. गेंद बची है લાસ્ટ બોલ 5 રન જોઈએ છે. કેમ લાગે દિલીપભાઈ? નહીં થાય. નો થાય એનાથી પતી ગયો ખેલ. કેચ. भले मन तो आई है સુપર ઓવર. જીતા તો નહીં જ ને. અહીંયા સુપર ઓવરનું સેલિબ્રેશન થાય છે. એટલે મુન્નો વિડીયો લઈ લીધો ભાઈ ઝૂમ કરી. ઇન્ટરનેશનલ છે ભાઈ. જે બોલર સુપર ઓવર ચાલુ. એક બોલે 2 રન નહીં ખબર. 5 બોલમાં આવે 4 રન બાકી. ઓલે જો યાર. आउट हो सकते हैं 2 બોલમાં 2 રન બાકી. 5 થયા હોય ને પછી ઓવર પૂરી થઈ ગઈ તો પાછી બીજી ઓવર. એમને માયલા કર્યો હોય તો 10 ઓવર સુધી 10 ઓવર સુધી હાઈલા કર્યો હોય ન હાલે. પતી ગયો છે. જીતી ગયા. ઓવર મારી. ફાઇનલ નથી જીતા. એને ફાઇનલ જેવું હોય. એને ફાઇનલ જેવું હોય. બસ મજા મજા. જમી લીધું? જમી બાકી તો હાલો જમી લઈએ. ના ના તમને મેં 10 વખત પૂછ્યું જમી લીધું? અમે તો ઘરે જમીને આવ્યા. भाई झड़पी के मुगलों મયંકભાઈનું પરફોર્મન્સ સારું હતું. હવે આવી જાઉં. હવે આવી જાઓ ને. ઓકે હાલો રમીએ જોઈએ. અમ્પાયરમાં હું છું ફાઇનલ. મારા ગુરુજી આ છે.
અને હું થર્ડ અમ્પાયરમાં હું શું પાછું ત્યાં મારે કોલ કરવો પડશે. અહીંથી જોવાનું નતો એવું છે મેચ જોવાની મજા આવી પણ પછી કંટાળો આવતો હતો ખબર નહીં કારણ કે અમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલની કોઈ ટીમ નહોતી ને એટલે ચીયરસઅપ કરવાની મજા ન આવે એટલા માટે આવતા રહ્યા ઘરે ઊંઘ આવતી હતી. ચાલો ભગવાનને પડાવી દીધા છે. ટાઈમ થઈ ગયો 12:15. પંજાબ અને મુંબઈની મેચ ચાલે છે. જે જીતશે એ ફાઇનલમાં આવશે. RCB સામે. તો મુંબઈનો દાવ લેવા ગયો છે. રેનના કારણે બહુ લેટ છે. અત્યારે 12:10 11:15 થઈ ગયા છે. મુંબઈએ કર્યા 203 રન, 204 પંજાબના કરવાના. જો જ્યાં સુધી ઊંઘ નહીં આવે ત્યાં સુધી જોઈશ, પછી હું સૂઈ જઈશ. સવારે જો સરપ્રાઇઝમાં મળશે કોણ જીતું કોણ નહીં. આખી તો મેચ નહીં જોઈએ, 1 વાગી જશે. સવારે જવું ચાલવા. સો આપણે વિડીયો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી આવે તો બાય. જય સ્વામિનારાયણ. ચલો ગુડ નાઇટ.